યાર હું રોજ યોગા તો કરું છું પણ મારું બોડી ફ્રી જ નથી થતું. યોગા કર્યા પછી તો મારા સ્નાયુઓ વધારે દુખે છે. યોગા કર્યા પછી મને કમર કે ગરદનમાં દુખાવો વધી જાય છે. શું તમારી સાથે પણ આવું જ થાય છે? તો આ વિડીયો તમારા માટે જ છે. હેપી યોગા ડે. આજે યોગા ડે છે એટલે આપણને આજે ઘણી બધી રીલ્સમાં અથવા તો પોસ્ટમાં યોગા પોઝિસ જોવા મળશે. પણ શું 100% લોકો ઇઝીલી અને ફ્લેક્સિબિલિટી સાથે કરી શકે છે યોગા? તો જવાબ ના છે. જો તમારી બોડીમાં ફ્લેક્સિબિલિટી નથી અથવા તો યોગા કર્યા પછી તમને દુખાવો વધી જાય છે તો કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ તમારા માટે રામબાણ ઇલાજ છે. રામબાણ ઇલાજ એટલા માટે કારણ કે કાયરોપ્રેક્ટિક તમારા મણકા, સાંધા અને સ્નાયુઓ પર જ કામ કરે છે. એટલે જો તમારી સ્પાઇન અલાઇનમેન્ટ પર હશે તો તમારી બોડીમાં ફ્લેક્સિબિલિટી વધશે અને ફ્લેક્સિબિલિટી વધ્યા પછી યોગા કરશો ને તો યોગાના જે પણ બધા બેનિફિટ છે, જેમ કે તમારી ક્વોલિટી ઓફ સ્લીપ સારી થવી, તમારું ડાયજેશન સારું થવું, એનર્જી લેવલ વધવું, તો આ બધા જ ફાયદા તમે સારી રીતે લઈ શકશો. પણ જો દુખાવા સાથે જ કરશો તો ઓફકોર્સ તમારા દુખાવા વધી જશે. તો જો તમને પણ યોગા કરતી વખતે તમારી બોડીમાં ફ્લેક્સિબિલિટીનો ઇશ્યુ છે અથવા યોગા કરતી વખતે તમને સાંધા કે સ્નાયુનો દુખાવો થાય છે તો તમે આજે જ કાયરોપ્રેક્ટરનો સંપર્ક કરી શકો છો. હું છું ડૉક્ટર આકાશ પટેલ ફ્રોમ ઇન્ડિયન કાયરોપ્રેક્ટિક વેલનેસ સેન્ટર. થેન્ક યુ.